જેના હૈયામાં હોમ અને વાણીમાં વિવેક છે એવા 84 સમાજના રત્નો અહીં બેઠા અનેક છે. આદરણીય મંચ પર બિરાજમાન 84 સમાજની શાન એવા વડીલો, મોભીઓ, પૂજ્ય માતૃશક્તિ અને મારા વહાલા યુવા મિત્રો, મારું નામ પટેલ જૈનિક છે. હું આજે આધુનિકતાના અંધકારમાં ચારિત્ર્યનો દીવો ક્યાંય બુઝાઈ ન જાય તેના વિશે મારા હૃદયની વાત કરવા આવ્યો છું. સૌપ્રથમ એટલું જ કહેવું છે કે નથી જોઈતી મારે આ જગતની ખોટી ઝાકમઝોળ, નથી જોઈતી મારે આ જગતની ખોટી ઝાકમઝોળ, નથી કરવી મારે આ આધુનિકતાની આંધળી દોડ. બસ વડલા જેવો વડીલોનો ઠંડો છાયો મળી રહે અને મારા હૈયે સંસ્કારનો દીવો સદાય બળતો રહે. મિત્રો, આજે આપણે આધુનિકતાના એવા વળાંક પર ઊભા છીએ જ્યાં આપણું જીવન ટેકનોલોજી પર નિર્ભર થઈ ગયું છે. આપણે ફોનને માત્ર 1% બેટરી ઓછી હોય તો તરત ચાર્જિંગમાં મૂકી દઈએ છીએ. પણ શું ક્યારેય આપણે આપણા વિચારોને વડીલોના સંગાથમાં બેસીને સંસ્કારોથી ચાર્જ કર્યા છે ખરા? આપણે ફોનને લોક રાખવા માટે પાસવર્ડ રાખીએ છીએ, પણ શું આપણે આપણા ચારિત્ર્યને એવો પાસવર્ડ આપ્યો છે કે દુનિયાના કોઈ પણ ખરાબ વિચાર તેને તોડી ના શકે? આપણે દુનિયાના ખૂણે ખૂણે પહોંચવા માટે હાઈ સ્પીડ વાઈફાઈ શોધીએ છીએ, પણ શું આપણે ક્યારેય આપણા વડીલોના આશીર્વાદના નેટવર્કમાં રહેવાનો પ્રયત્ન કર્યો છે? ગૂગલ પાસે તમારા દરેક સવાલનો જવાબ હશે, પણ તમારી જીવનની સમસ્યાનો ઉકેલ તો આજે પણ ઘરમાં બેઠેલા વડીલોના અનુભવ પાસે જ છે. ઊંચાઈ પર પહોંચવું એ તો માત્ર એક સીમા છે, પણ સંસ્કાર સાથે ટકી રહેવું એ જ અસલી ગરિમા છે. ઝૂકે છે એના ચરણોમાં દુનિયા સાહેબ, જેનામાં માનવતાની પ્રતિભા છે. આજે આપણે ક્લાઉડ સ્ટોરેજમાં ડેટા સેવ કરીએ છીએ, પણ આપણા ચારિત્ર્યનું મેઇન સર્વર તો આપણા મા બાપ જ છે. જો એમના સાથે આપણું કનેક્શન તૂટી ગયું તો જીવનમાં ક્યારેય સાચી સફળતા લોડ નહીં થાય. અને હા, આ મંચ પરથી હું પણ મારા વડીલોને એક નમ્ર વિનંતી કરું છું કે હે વડીલો, તમે પણ થોડા આધુનિક બનીને અમારા મિત્ર બનજો. અમને તમારી શિખામણ બોજ નહીં પણ એક ગાઈડ લાગે એવું વહાલ વરસાવજો. જો તમે અમને વડલા જેવી શીતળતા આપશો તો અમે વેલ બનીને તમારો સાથ ક્યારેય નહીં છોડીએ. મારી મમ્મી મને હંમેશા એક વાત કહે છે કે બેટા, તું ભલે ભણી ગણીને ગમે તેટલો મોટો માણસ બની જાય, પણ તારા ચારિત્ર્યનું સોફ્ટવેર હંમેશા શુદ્ધ રાખજે. તે કહે છે દીકરીઓનું માન સાચવવું અને વડીલોનો આદર કરવો એ જ સાચો પુરુષાર્થ છે. આપણે આપણા ફોનને બચાવવા માટે મોંઘા સ્ક્રીન ગાર્ડ લગાવીએ છીએ, પણ આપણા ચારિત્ર્યને બચાવવા મા બાપની આશીર્વાદ જ સાચું કવર છે. મિત્રો, યાદ રાખજો, આપણે ઇન્ટરનેટ પરથી હિસ્ટ્રી ડિલીટ કરી શકીએ છીએ, પણ આ સમાજમાંથી આપણા ચારિત્ર્યની હિસ્ટ્રી ક્યારેય ડિલીટ નથી થતી. સમાપન તરફ જતાં એટલું જ કહીશ કે રૂપિયા તો કાલે આવશે ને પરમ દિવસે જતાય રહેશે, પણ મા બાપના આશીર્વાદ જ આપણને ભવ પાર ઉતારશે. મંદિરના દીવા તો પવનના સપાટે ઓલવાઈ જાય છે, પણ ચારિત્ર્યનો દીવો જ કાળ સામે અડીખમ રહી જાય છે. ચાલો આજે આપણે આ 84 સમાજના મંચ પરથી પ્રતિજ્ઞા લઈએ કે આપણે આધુનિક જરૂર બનશું, પણ આપણા સંસ્કારોને ક્યારેય નહીં ભૂલીએ. કિનારે બેસીને લહેરો જોવાથી દરિયો પાર નથી થતો ને માત્ર વાતો કરવાથી કોઈના ચારિત્ર્યનો ઉદ્ધાર નથી થતો. જો બનીને બતાવવું હોય સમાજનું સાચું રત્ન, તો સંસ્કાર વગર જીવનનો બેડો પાર નથી થતો. આભાર.